bum 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 जय गुरु मालिक। देखो આપણે ખૂબ એક મહાન મોટો ભાવ રાખી શું બોલ્યા? ભગવાનનો મહામંત્ર બોલ્યા। ભગવાનનો મહામંત્ર બોલવાથી આપણી એક નાનકડી દેહીની અંદર શું થાય આવું એક દિલની અંદર હતું। સંતોના કાનની અંદર અવાજ ગયો તે દાડથી સંતો પણ સત્સંગમાં જવું જરૂરી, સત્સંગમાં જવું જરૂરી। સંતો ભક્તો હરેક હૃદયમાં રુચિ જાગી સંતો ભક્તો। તો આજે સંતો ભક્તો ખૂબ હેત, ખૂબ ભાવ, ખૂબ એક લગની હૈયામાં જોડી અરે લગાડી અને સંતો પધાર્યા। સંતો ભક્તોએ ખૂબ દયા કરી, ખૂબ કૃપા કરી। સંતો ભક્તો માટે બેસવા માટે પંથરેણું, અરે પીવા માટે પાણી, જમવા માટે ભોજન। આજે આપણે ભગવાનને માટે, ભગવાનના નામને માટે, આજે આપણે ભગવાનના ખૂબ વાલા કહેવાય, ખૂબ પ્યારા કહેવાય। આપણા હાથમાં હતું કે દિલમાં હતું કઈ બી આપણે પણ મૂકી દીધું। આજે ઘરીનું નામ આપણી અંદર જોડાઈ ગયું। આજે એમની સાથે આપણે સંતો ભક્તો ક્યાંથી દૂર દૂરથી ભગત ભક્તાણીઓ એકબીજા પર નજર લાગી, એકબીજાને આપણે દેખ્યું, એકબીજા સાથે સંબંધ કાઢ્યો। देखो आ कला कोनी कहेवाय? आ कुदरतनी कला। तो આવી રીતે સંતો ભક્તો કુદરત કુદરત એમ તો બધા કહે છે, પણ કુદરત શું છે એ આપણે સમજવાની આપણી ફરજ સંતો ભક્તોની। કુદરત એ સાધન નથી સંતો ભક્તો। આપણે કુદરત એમ કહીએ છીએ आज हमें कोई साधन से पानी पीवा माटे लोटो से गिलास से कोई कईक होय से साधन कहेवाय छे, पण आ वस्तु ई ऑटोमेटिक कहेवाय छे संतो भक्तो। ए हरेक नी अंदर एकनी अंदर एवं बी नथी। तो आ वस्तु अपने संतो भक्तो ने अपने धीरे धीरे ज्यां सुधी अपना हૈયાનું હેત આપણે ની જોડવું, કાંડે સાંભળી સાંભળીને જિંદગી પૂરી કરી દીધી। અરે મોહે ગાય ગાય પણ જિંદગી પૂરી કરી દીધી સંતો ભક્તો। એને માટે આ કરવાની ફરજ છે આપણે સંતો ભક્તોને। ગુરુ બતાવે છે આપણને ખાધેલું ગાધેલું આખો જગત કરી રહ્યો છે, પણ કામ નહીં આવ્યું કઈ ના। કામ કઈ ના આવ્યું, જેને કર્યું તેને કામ આવ્યું છે સંતો ભક્તો। તો આજ ગુરુ કે છે આપણને કે કરો, ગુરુ આપે છે કરવા માંડો તો કરેલું કામ આવશે। એ सबने देखा है, एक नहीं देखा है એવું नहीं। अपन भी देखा છે તો બીજાને भी देखा है આપણામાં, અને બીજામાં છે આપણ પણ દેખા હે। કોઈ બીજે કળા કરી એવું નથી। તો એ કુદરતની કળાને કોણ સમજે? સંતો સમજે। એનું ઓળખાણ કોણ કરે? સંતો કરે। તો આજ આપણે દૂર દૂરથી સંતો પધાર્યા છે।
આની એક ઓળખાણ કરવા માટે, આમનો એક સંબંધ કરવા માટે સંતો ભક્તો, ભગત ભક્તાણીઓ, હવે થોડીક વાર આપણે ભગવાનને બોલાવી અરે પછી સત્સંગ થોડીક વાર સાંભળીએ. હરેકને આંખ બંધ કરીને બોલવાનું ભગવાનના નામને. શિવાય
शिवां शरणं 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 शिवां शिवां शांति 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 હવે હરે હું સળાવી સંતો ભક્તો આજ સત્સંગ કેમ કરવો પડે, સત્સંગ સાંભળવો કેમ પડે? જે કુદરતે ઘડી ઘાંટીને તૈયાર કરી અને અંદર જડી દેતી, પણ એ આપો એને ઓળખતા નહીં હોય અને આપો એને વાપરતા નહીં હોય અને આપણી આ લડાઈ બી કરતી હશે ભૂલ બોલવામાં, ચાલવામાં, ભાવવામાં, કરવામાં બધે આપણી ભૂલ આપણને લડતી હોય અને આપણને લડતી હોય. આપણને ઓળખતા હોય બીજો કે આ ભાઈ ભૂલનો છે. મોહે બોલ્યા હોય ને તો કઈની બાઈ કે આ ભાઈ ભૂલની છે. દેખો હવે એક હજી આપણો સડાવી દઈને આપણું સુખ મળે કે નહીં મળે? સંત ભક્તો સંતો આવી જોઈએ આપણી અંદર ખોદી અને આપણું ભગવાનને સડાવે કે ભગવાન એ પ્રભુ દયા કરજો, કૃપા કરજો, મારી બગડેલી બુદ્ધિ એ પ્રભુ હરી લેજો, એ પ્રભુ સારી બુદ્ધિ મારામાં તમે ઓર દેજો, મારી પેર દયા કરજો, કૃપા કરજો. આવું ભગવાન પાસે માંગી તો આપણને કેટલું વાલું લાગે, કેટલું પ્યારું લાગે. અને ભગવાન પાસે ધન માંગી, દોલત માંગી, શાંતિ માંગી, હોનો માંગી, રાજપાટ માંગી, તે આપણને શું કરી અને આપણે શું કરીએ? આ જગ સંસારની અંદર કેવું માંગવાનું? આવું માંગે લોકો. એ ભગવાન મન ધન આપજે, એ ભગવાન મન ફેરાણું આપજે. આ જગ સંસારની અંદર પણ એક ધન છોડીને નાહી જવાનું. એ ધન શું કરે? પણ ધ્યાન કદી માંગ્યું હોય તો કેવું લાગે? આપણને કેવું લાગે? ભગવાનને બી કેવું લાગે? આ સંતો ભક્તો સમજાવે છે આપણું શું કે આ સાંભળી જશે આપણું. તો આપણું ધ્યાન જો રખડતું હોય ને આપણે સાંભળતા હોય, ધ્યાન આપણી મેળની હોય અને આપણું સાંભળી, એ સાંભળેલું શું થાય? ભૂલી જાય, વેરાઈ જાય. તો એમ સંતો કે ધ્યાન એકવાર ધરો પછી સાંભળો. ધ્યાન રખડતા તમે સાંભળો ને એ ઢળી જાય, બગડી બી જાય, ભૂલી બી જાય. તે પ્રથમ પાયો ધ્યાન ધરવાનો છે. કોણ કે? સંતો ભક્તો કહે છે. ધ્યાન ધરીને તમે સાંભળો, ધ્યાન ધરીને બોલો, ભોજન કરો તો પણ ધ્યાન ધરીને ભોજન કરો, પાણી પીવો તો પણ ધ્યાન કરીને પણ પાણી પીવો,
અને તમારું ધ્યાન બાજુમાં હોય તમે પાણી પીઓ ને ગળે અટકી જાય, તમારે ખાવા લાગી જાય, ગળે અટકી ગયું. પણ પેલું કામની વસ્તુ જ બાજુમાં રખડતું ઈંડે અને આપણું પાણી પી રહ્યા, એનો ધણી કોણ થાય? સંતો ભક્ત. ધ્યાન બાજુમાં હોય ને આપણે બધી ભોજન કરતા હોય એ કોળીઓ બી ગળે અટકી જાય છે, અટકે કે નહીં અટકે? સંતો ભક્ત તો આપણું ડાવા લાગજે અને ગળે અટકી ગયું, પણ પેલી કામની વસ્તુ રખડતી ઈંડે અને આપણું પેલું કામ કરી રહ્યા. આ વસ્તુ આ સત્સંગની અંદર આપણે આ ઓળખાણ કરવાની, સમજવાની છે. એને કીધું કે ધ્યાન ધરી સાંભળજો, શિકામુરમાં લેજો હરિજનો. ભગવાન લાખો આની ભૂમિ પર સર્જન કર્યું. કોને કર્યું? ભગવાને કર્યું. ભગવાન કરવા કર્યું એમાં આપણે કરવા જાય આપણે તો થાય? સંતો ભક્ત ભગવાને કર્યું એવું આપણે બધી કરવા જઈએ તે આપણે તો થાય નહીં થાય. ભગવાન કે તે કરો. સંતો ભક્તો આપણ ભગવાન કે ને તે કરો તે હમાકો રાખશે ભગવાન. તે આપણે એવું ભગવાન પાસે માંગો કે ભગવાન દયા કરજો, કૃપા કરજો, હું તમારું બાળક છે, એ પ્રભુ મારો હાથ પકડી રાખજો, જુગે જુગ જન્મે જલમ શરણામાં મને રાખજો. એવું કદી આપણે ઈચ્છાઈએ, ભગવાનથી ભાવ કરીએ તો કેટલો આનંદ આવે ભગવાનને કે વારે વાહ મારું બાલુડું મારી વિના કઈ નહીં કરે. તો આજે આપણ ગુરુ કે ભાઈ સાંજ અને સવેર दो टाइम, सांझ અને સવેર दो टाइम એવો એક નિયમનો બંધન ભગત ભક્તાણીઓ આપણે ભગવાનને શરણે પધાર્યા. પણ આસ્થા બાંધી લઈને જવાનું. કાં બાંધવાનું? આપણા હૈયામાં. માર 1 કલાક ભગવાન માટે બેસવું કે 2 કલાક બેસવું. ફેર બીજું આપણા ઘરમાં ગમે એવું થાય, ઊંધું થાય, સત્તું થાય, વધાર થાય, ઓછું થાય, ગરમ થાય, નરમ થાય, એ તો થતું રહેવાનું છે. પણ આપણે એક નિયમનું બંધન કરી દીધું, એ નિયમથી આપણે છૂટવાનું નહીં. હલી જાય, ડગી જાય, ગમે એવું થાય કે ભારે થાક, એ ભગવાન તારી કળા છે. આ કોણ કરે? ભગવાન તું કરે, બાકી બીજો નથી કરતો. પણ તારા માટે માર 2 કલાક બેસવું અને મારે ધ્યાન ધરવું, શીખાવણ મારે ઉરમાં લેવી. તો એકવાર સંતો ભક્તો ભગવાન ભગવાન આખો જગ પીસુ પક્ષી હરેક જીવો છે, વાઘ છે, નાગ છે, હરેક ભગવાન 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 રટન કરે પોતપોતાની ભાષામાં. પક્ષી બી ભજન કરે 4 વાગે ના, આપું 4 વાગે નથી કરતા. સંતો ભક્તો સાંભળજો તો હું બરાબર હો. પીસુ છે પક્ષી 4 વાગે જાગી જાય ભજન ભગવાન નો કરે. આપું 4 વાગે નથી જાગતા અને આપું 4 વાગે કામ બી નથી કરતા. સંતો ભક્તો તો એવું એક આપણે અંદરથી આપણે માન કરી, શું કીધું? માન કર લે માયદડા, તારા માય વાળાનું સમજાવ લે. વાટે ઘોડો પડી ગયો રે વાટુડા વીરા. પૂરી થાય વાતનો છે હાયો સંતો ભક્તો ન્યાયો ને. આવું ધ્યાન કરો કે આ કળા કુદરત તારી છે. વાટ બી તો આજ માણાની અંદર માણા ધારે બીજું થાય બીજું, માણા ધારે બીજું થાય બીજું. તો એમ કહેતું કે અણધાર્યો વગેરે થાય, ધારે પસરી જાય. અને મલક ને વહે કોણ પડી ગયું? આપણી વહે કોણ ભાવ્યું કે નહીં? કોઈ જન નિભાવ્યું? એક તારી ને એક મારી, 2 બહેનીઓ. અગર પેલી મારી થાય ને પેલી તારી પસેલવી. સંતો ભક્તો આખા જગને એકને એવું નહીં. મોટો હોય, છોટો હોય, રાજા હોય, જોગી હોય કે ભોગી હોય, કોઈ બી, પણ 2 બહેનીઓ હાથે ગેડું ધરલીને ખાઈ રહ્યો. એને ધીરે ધીરે ઓળખો
એને સમજો ધીરે ધીરે પેલી વહાં છે ને એને અગિયાર કરો અને અગિયાર છે ને એને પસેલ કરો બોન તું પસેલ રે એમ કહો પેલી છે ને અગિયાર થાય મારો મારો એને કહો બોન તું પસેલ રે અને ઓલીને તો અગિયાર કર એમ કરો ત્યાર બધા આ બે એને માટે ગુરુ બેહવા કે છે તે આ બધું તમારી અંદર આવે ને એને ઓળખાણ કરો અને પછી કહો બોન તું પસેલ તું અગિયાર થા ત્યારે આપણને મારે જ વધારે સમજાય આપણને રસ્તો વધારે દેખાય કે અરે કે વાહ એવું વાહ આપણે આવું સમજીએ આપણું સાંભળીએ અને આપણું કામ નહીં કરીએ આપણું નિયમથી બંધન નહીં થાય અને આપણું કે હું ભગત થાય જાય કે હા થાય જ કે હા થાય આપણું ભગત હરકા થયા એ તમે વિચાર કરો પોગમ થયા કે હાથમ થયા કે મોરવાણ થયા કે માથે મુંડકે કે કાં ભગત થયા કો જગા છે ભગત થવાની કઈ થી સંતો ભક્તો વિચાર કરો આ વાતને ઓળખો કે હું થાયો કાં હકો એમ તમારે ઓળખવું જોઈએ કે નહીં ઓળખવું જોઈએ એ આ સમજાવવું કેમ પડે આ તમને ભગવાને આવ્યું છે તે એ ઓળખો તમે થાયા કાં હકા પછી તમે કહે કે મહારાજ હું છે ભગવાન તો છે આખા જગ સંસારની અંદર આકાશથી પતાળ સુધી ભગવાન છે પણ આપણી અંદર જે આત્મા દેવ છે એન પરસન કરો સંતો ભક્તો ગુરુ નીલ કે માપે તમારી અંદર આત્મા દેવ છે એન એકવાર પરસન કરો પછી કીધું કે દર્શન થાય ત્યાં પરસન થાય પરસન થાય ત્યાં દર્શન થાય આ જબ તક ગુરુ કે છે તમારી અંદર આત્મા બેઠો છે સાક્ષાત બેઠો છે કોઈ જોવા જાય એવું બી નથી ભગવાનને જોવા જવું પડે દેહ દેહ ભટકવું બી પડે તાપે ભગવાન કે હું તારી ભેળો છે તો મને અહીં કઈ ભટકી રહ્યો તો મને કઈ પડી રહ્યો કોણ કે ભગવાન કે છે તો અંદર આત્મા દેવ છે એને પરસન કરો એકવાર તે તમારી અંદર શું આવશે ધીરજ તમારી અંદર શું આવશે ધીરજ અગિયાર ગઈડ્યા કઈ નહીં જાણતેલા તો પણ કેટલેલા ધીરાન ધાન નેવતા વાન પાણી એમ ગઈડ્યા કહેતેલા પણ એ સત્ય છે ને વચનાર્થ કોઈ ગળત નહીં ગયો ગઈડ્યાનો શબ્દો ધીરાન ધાન નેવતા વાન પાણી ઉતાવળા કે ભાઈ એમ કીધું કે ઉતાવળા પાણી ધીરાન ધાન આજ આપણે સંતો ભક્તો આજ આપણે ઘેર ધીરજ આવી તો આજ આપણે આયા ભગવાનના શરણમાં આજ આયા ધીરજ આવી તે ધીરજ નહીં આવતી નહીં તો મારે માર કઈ જવાનું છે માર કામ છે માર ફલાણું કરવાનું છે માર દીકરું એમ છે આપણે હાથમાં નહીં આવતા આજ આપણે આ વસ્તુ ઓળખાણ કરો સમજ કરો તમારી અંદર લગ્ની લગાડો જોડો તો આપણને કરતા બની જશે તો ભગવાનને આવતા બી બની જશે આપણને ફેર માનતા બી આવડી જશે આને માટે સંતો ભક્તો ખરેખર આજે વસ્તુ કુદરતની આપણી કુળને આજ ડૂબતી તારી છે જરા ધ્યાન કરજો ભગત ભક્તાને આજને મોહને સુધારવા કેમ કે છે આપણું મુખ છે એની અંદર પાપ બી આવે ધર્મ બી આવે હાસ્યું આવે ખરાબ બી આવે આજ એની ગાડી પડી છે એ ગાડી કદાચ તો બ્રેક ની હોય તો બેહવાન ક્યારે મુહૂર્ત મળે મળી જાય કોઈ પત્તો નહીં મળે એમાં લખેલું બી નથી આવતું બ્રેક ની હોય તો એ રીતે આજ આપણને મુખ આવ્યું છે ખાવા માટે પીવા માટે બોલવા માટે અનેક અંદર તો કરવા માટે પણ આપણા મુખને જરા બ્રેક રાખો ભગત ભક્તાને બધા ઈશારો બધો આવે છે ખરાબ બી આવે છે સારો બી આવે છે પાપ બી આવે છે ધર્મ બી આવે છે બધી વસ્તુ ઈશારામાં આવશે પણ આપણી અંદર મુખ છે એને બ્રેક માર દો ગલત શબ્દો આવે બોલવાનું નહીં અવાજ નહીં કાઢો બંધ કરી દો સચ્ચી વસ્તુ આવે
तो एक शब्द बोलो तो हरेक ना काનમાં જાય તો હરેક ની અંદર આનંદ આવે, શાંતિ આવે. આપણે એક ભક્તાને પીઠા એક દો ફેંકી દે વગર બાપાની આગ બચાન લાગે ખાવાનું ઢગલા પડી દઈને અંદર નાખી નાઈ જાય રે ઉભા કહીનો સંતો ભક્તો એક દોહાઈ કીધે ને તો હું ફલાણું થાજે એમ કીધે તું દોહાઈ મને બહુ પૂરે સંતો ભક્તો વિચાર કરો તમે આ કાર્ય કોના કહેવાય આ મુખના એની બધું આવે નહીં આવે મને કોઈ બ્રેક મારતો તો શક્ય વસ્તુ આવે ઓછું બોલો અને હાસું બોલો, હાસું બોલો અને ઓછું બોલો. વધારે બોલવાની કોઈ જરૂર નહીં. હા બોલો તો વધારે બોલવું પડે. સંતો ભક્ત એને માટે આપણી જીવન આપી છે ભગવાને થોડીક બસાવો. ગતમાં મત વાપરો. ગત વસ્તુ આવે એમાં આપણે ગપલપમાં નહીં ગુમાવવાનું. સારી વસ્તુ આવે એને વાપરો. આજે ભૂખ આપણું શું કે ભૂખ ભાવીને આપણી ભૂખ અત્યારે ગયેલા એક વર્ષ થાય એટલે હોળી આવે તો એક જણ ભૂખે રહેતા ગયેલા 12 મહિના ખાતે રહેતા. તો આજે ભક્તિ માતા આવી દેખો સંતો ભક્તો આજે ઘણા સંતો ભક્તો એક ટાઈમ બી ભોજન કરે છે. શનિવારનો ઉપાસ કરે, સોમવારનો ઉપાસ કરે, ગુરુવારનો ઉપાસ કરે છે ને. આજ આપણો ભૂખ હાથે સંબંધ થયો અને આપણી ભૂખને મનાડી તો આજ આપણે સુખી. આપણે ઘેર આવે આપણને ખૂચેલો ઉઠાડે બટેલો બી ઉઠાડે ભૂખ સાર ખાઈ લે સાર ખાઈ લે સાલા એમ કર દે દિવસ પોતે બનાવવા માંડી જાય ભૂખ હારું તે ભૂખ ખાય થોડી ખવાડવા આવે. સંતો ભૂખ શું કરવા આવે? ખવાડવા આવે. આજ આપણા હાથ છે ને હાથે કોઈ ખાતા ભાળ્યા સંતો ભક્તો એ બચારા ખવાડી રહ્યા છે, ખાતા નથી. દેખો આ કલાકોની કુદરતની ટેકનિક છે. ખવાડે કઈ બી તે સેવા કરે કોણ હાથ પણ ખાઈ નહીં રહ્યા બચારા. કઈ એટલું ઉલટા ધોઈ સાફ કરી દે એટલવાળો થઈ ગયો કઈ ધોઈ ગયા પણ કે હાથ કઈ ખાય એવું આપણે જ વિચારતા. આ દેખો આ કલા કુદરતને સમજો. આને માટે જે બધું કુદરતની હથિયાર આપ્યું છે હાથ વિના હથિયાર કઈ નથી. ફાફોડ માર દો પાપ પ્રગટ થાય, રોતો હોય માથે હાથ ફેર દો તો ધર્મ થાય. સંતો ભક્તો આ વસ્તુ એકની એક પણ પાપ બી એને થાય કે ધર્મ બી એને થાય, સારું બી એને થાય તો ખરાબ બી એને થાય. વસ્તુ એકની એક કોઈ બીજું નથી. આ પેલું શાક બનાવો ને શાકની અંદર ઘી નાખો, દૂધ નાખો, દહીં નાખો, મરચ નાખો પણ નિમક નથી નાખો. શાક તમને સ્વાદ નહીં આપશે. શું કહેવાય? બીજો સમાન નહીં હોત કોઈ વાંધો પણ નિમક નાખ દો તમને સ્વાદ આવી જશે. શું કહેવાય? રામ રસ. નિમક શું કહેવામાં આવે? રામ રસ. પીલો રે રામ રસ મીટી જાય તારા 84 ધોકા. પીલો રામ રસ મીટી જાય હોકારી સુકા. એ રામ રસ નિમક એ બધાને સ્વાદમાં પૂરું કરી દે અને બધાને શાંતિ આપી દે. કેવી વસ્તુ આ આપણી અંદર જે વસ્તુ છે નિમક પ્રમાણે આપણી અંદર છે. સંતો ભક્તો રામ નામ છે એ ઝાડ છે. આ દરિયામાં બેહી જાઓ એ ઝાડ નહીં કહેવાતું પણ રામ નામ છે એ ઝાડ છે. આજ આપણી સામે બેઠા રામ નામ નથી આપો બેહી સંતો તો એ વસ્તુ કરે અને કા કરે સંતો ભક્તો? પીલો રામ રસ મટીયા તારા 84 ધોકા. પીલો રામ રસ મરણ ગરણ મટી જાય. તો રામ નામ છે એ મહાન મોટી ઝાડ પણ એમાં બેસીને કાં જવાનું? આપણા દેશમાં. સંતો ભક્તો આપો આવી ગયા છે. આ જે વસ્તુ થાય છે અને કરીએ છીએ એ આપણા દેશમાં જવા માટે
આ પરાયો દેશ, આપણે આ ભૂમિ આવી પર આવ્યા છે એ પરાયો દેશ છે. આ દેશ જન્મ ભૂમિ કહેવામાં આવે, ફેર કર્મા ભૂમિ કહેવામાં આવે, ફેર મૃત્યુ ભૂમિ. આટલું છે ને બીજું કાં છે? હરેક જીવો બસ 3 વસ્તુ એના માટે જ આપણે આવ્યા, કમાવાનું બી અને ગુમાવાનું બી, આપવાનું બી કે લેવાનું બી. આને માટે જે ધર્મ વસ્તુ છે એ 7મા છે. એને બસાવો સંતો ભક્તો, પગથી બસાવો, હાથથી બસાવો, મુખથી બસાવો, આંખથી બી બસાવો, અરે કાનથી બી બસાવો, પણ ધર્મને બસાવો. પાપને ભલે ધક્કો માર દો, પાપને ભલે ઢોળ દો, કોઈ વાંધો નહીં, પણ ધર્મ વસ્તુ છે એને ધક્કો બધો વાગવા દો. શરીરને ધક્કો વાગે તો વાગવા દો, પણ ધર્મને ધક્કો નહીં વાગે. સંતો ભક્ત, ધર્મ કેવી વસ્તુ છે? આ નાનું બાળક છે, માન કેટલું વાડું લાગે, બધાનું વાડું લાગે, પ્યારું લાગે નાનું બાળક. તો એવી રીતની જે વસ્તુ છે એ એવી પ્યારી છે, અને એ રૂડી અને એવી રૂપાળી છે. એમ કીધું કે ભક્તિ મુક્તિ બેરે ભાઈ, ભેદ વનારે જૂળ ધાણી. તો શું કીધું? ભક્તિ એક, મુક્તિ એક, આપણું મોહ. સંતો ભક્તો, ભક્તિ મુક્તિ બેરે ભાઈ, ભેદ વના ધૂળ ધાણી. તો આ સત્સંગ શું કહેવાય? ભેદ. સંતો ભક્તો, આ આપણને લેવું કેમ પડે? આ ભેદ વસ્તુ છે. એને માટે આપણા મુખને આપણે સુધારવું. ભક્તિ સુધરી, ભેદ જાણવા મળે. એમ કીધું કે ભેદ ભક્તિ વેદ શાસ્ત્ર. ભક્તિ શું કહેવા માંગે? ભેદ માંગે છે, અને ભેદની ભક્તિ છે. શાસ્ત્રની વાત તમે લાખો કહો ને, આ શાસ્ત્ર વાંચેલા ને બ્રાહ્મણ, આજ કહેતા બ્રાહ્મણ રામ રામ શેઠ મુંડકી એમ કરે, કોઈ શેઠ કહે રામ રામ શેઠ મુંડકી વાળ, પણ રામ રામ નહીં બોલે. સંતો ભક્તો દેખો, શાસ્ત્ર કઈ કામ લાગ્યું? આજે શાસ્ત્ર even કામ લાગતું નહીં તો આજ આપણી કુળ નીચે પડેલી તાણે ત્યાં પડ રહી હતી. સંતો ભક્તો, આજ ભેદ એ વસ્તુ છે. આજ આવી આપણી કુળને ઘેર કોઈ શાસ્ત્ર વાંચો કે આકાર નહીં વાંચો, એમાં કઈ નથી. એ અગિયાર સંતો કરી ગયા કે ભગવાન કરી ગયા, એ શાસ્ત્રમાં લીખી દીધું. હવે એ કરલાનું આપણું કરીએ તો આપણને શું કામ લાગે? સંતો ભક્તો, આપણને કામ શું લાગે? જે કે એ કરવું તો એ આપણને કામ લાગે. ભગવાને કીધું કે આ કર, તો આપણે શી કરવાનું છે? ભગવાન તો કરી ગયા, પણ ભગવાને નહીં કર્યું એવું નહીં. આખી સૃષ્ટિનું સર્જન કર્યું, આ શરીર છે એનું બી સર્જન કર્યું, કોને? ભગવાને કર્યું. એ જાણવાનું છે અને સાંભળવાનું છે, પણ કરવાનું છે એ ભેદ વસ્તુ છે. ભક્તિ કે હું કોની ભેળીશ? ભેદની ભેળીશ. શાસ્ત્ર લીકાઈ ગયું, એમાં હું નથી. કોણ કહે છે? ભક્તિ માતા. આજે દેખો, આજે આપણી કુળને જગાડી અને હાથમાં લી, પેલા નાના બાળકને માં ખોળામાં લઈને બોબો આલે ને, છોકરો કેવું ખુશ થઈ જાય. તો એવી રીતે આપણી કુળ એક બાળક જેવી હતી, પોગ તળે પડેલી, કાંકરામાં પડેલી, કાંટામાં પડેલી. આજ માં આવી તે ઘેર 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 આપણને રચના કરી આલી. ડોકરા ખીકરા કાઢ્યા, ઠોકડા કાઢ્યા. બીજે વાર માતાએ બેઠી, એમાં માતા આવી પ્રવેશ થઈ ગઈ અને પાણી ભર્યું અને કપડું પહેરવા શીખ્યું. 15 થોડીક વાર શાંતિ થા. ગુરુદેવે એક શબ્દો હમણાં બી બોલાયા સતલોકોન કે સોમવારને દિવસ નવા વર્ષની એક અનુભવી વાત કે હું એમ કીધું. સોમવારનો બીજો પ્રોગ્રામ આપણે 22 તારીખનો બામણ સિમળ્યા છે, ઝાબાની મેરે, અને ત્રીજો 27 તારીખનો પ્રોગ્રામ ફૂલધાવડી ગામમાં છે.
આજને ધન બુધવારને ધન ફૂલધાવડી ગામમાં અને પછી એને પછી કલ્યાણ પર્યાની અગાડ થોડુંક ખેડામુંડટ ગામમાં 29 તારીખનો પ્રોગ્રામ છે અને